જય હિન્દ મિત્રો, વેલકમ ટુ સંત કૃપા વિદ્યાલય. અંગ્રેજીની અંદર મિત્રો આજે આપણે જોઈએ માય પેજ 3, બરાબર. ચાલો, એમાં પહેલું તો છે જોક્સ આપેલા છે. આપણે સ્ટોરી જોઈએ 2A. વન્સ અ લાયન વોઝ અસ્લીપ. વન્સ એટલે એક વખત, લાયન એટલે સિંહ, વોઝ એટલે હતો, અસ્લીપ એટલે સૂતો હતો. લિટલ માઉસ એટલે નાનકડું ઉંદર, સ્ટાર્ટેડ એટલે ચાલુ કર્યું, પ્લેઇંગ એટલે રમવાનું. ક્યાં? તો ઓન ધ લાયન એટલે કે લાયનની ઉપર એક નાનકડા માઉસે રમવાનું ચાલુ કર્યું. ધ માઉસ રેન અપ. રેન એ રનનું ભૂતકાળનું રૂપ છે. રન એટલે દોડવું અને રેન એટલે દોડ્યો. અપ એન્ડ ડાઉન એટલે ઉપર નીચે. ધ લાયન એટલે સિંહની ઉપર નીચે દોડવા લાગ્યો. ધ લાયન વોક અપ એટલે સિંહ જાગી ગયો. હી કોટ ધ માઉસ. હી એટલે તે, કોટ એટલે પકડ્યો. અને કોને પકડ્યો? તો ધ માઉસ. ધ લાયન ઓપન્ડ હિઝ માઉથ એટલે સિંહે એનું મોઢું ખોલ્યું. એન્ડ રોર્ડ અને ગર્જના કરવા લાગ્યો. આઈ વિલ સ્વેલો યુ. હું તને કચડી નાખીશ, આમ મસળી નાખીશ, એ રીતનું, બરાબર. સોરી યો કિંગ ક્રાઇડ ધ લિટલ માઉસ એટલે શું કીધું? તો કે સોરી ઓ કિંગ એટલે રાજા. ક્રાઇડ એટલે રડવા લાગ્યો. કોણ? તો ધ લિટલ માઉસ. ફોરગીવ મી ધીસ ટાઈમ. મને આ સમયે મૂકી દો અથવા જવા દો. આઈ વિલ હેલ્પ યુ વન ડે. વિલ એટલે ભવિષ્યમાં. આઈ એટલે હું. હેલ્પ એટલે મદદ. યુ એટલે તમારી. વન ડે એટલે એક દિવસ. તો હું એક દિવસ તમારી મદદ કરીશ. ધ લાયન લાફ્ડ. લાયન હસ્યો. ઓ લિટલ માઉસ યુ કેનોટ હેલ્પ મી. તું મારી મદદ ન કરી શકે. ધ માઉસ રિક્વેસ્ટેડ. માઉસ છે ફરી રિક્વેસ્ટ કરવા લાગ્યો. ઓ લોર્ડ આઈ કેન. હું કરીશ. પ્લીઝ લેટ મી ગો. મને જવા દો. ધ લાયન સ્માઇલ્ડ એટ ધ માઉસ. લાયન છે એ હસવા લાગ્યો માઉસ સામે. લિફ્ટ હિઝ પો એન્ડ લેટ ધ માઉસ ગો. પો એટલે એનો પંજો, હાથનો. એણે મૂકી દીધો અને માઉસ છે એ જતો રહ્યો. આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી, અગેઇન ધ લાયન વોઝ અસ્લીપ. ફરીથી સિંહ શું કરતો હતો? સૂતો હતો. અ હન્ટર એટલે શિકારી કોટ હિમ એટલે તેને પકડ્યો. ઇન અ નેટ જાળીની અંદર એને પકડ્યો શિકારીએ. ધેન ધ માઉસ સો ધ લાયન. પછી માઉસ છે એ સો એટલે કે જોયું. કોણે? તો લાયનને. માઉસે લાયનને જોયો. હી રેન અપ તે દોડ્યો. એન્ડ કટ ધ નેટ અને જાળીને કાપી નાખી. ધ લાયન વોઝ ફ્રી એટલે સિંહ છે એ ખુલ્લો થઈ ગયો. ધ લાયન સેડ થેન્ક યુ માય ફ્રેન્ડ. 2Bની અંદર ક્રમ પ્રમાણે વાક્યને નંબર આપવાના છે, બરાબર. 4 ક્રમ છે. જે નંબર આવે એ તમારે લખવાના છે સ્ટોરીમાં જોઈને. ઓકે, થેન્ક યુ.